નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયની અંદર આપણો જે પાઠ નંબર 2 છે પોસ્ટ ઓફિસ, તેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના આ વિડીયોની અંદર દોસ્તો જોવાના છે. સાથે સાથે તમને એક સૂચના આપવાની કે ધોરણ 11ના ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1 થી. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યની અંદર લખો. કેવી રીતે લખવાના છે? એક વાક્યની અંદર. ચાલો તો અહીંયા આપણે જોઈ લઈએ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર. પહેલો સવાલ, અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો? તો અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો 5 વર્ષનો અભ્યાસ હતો. બીજો સવાલ, અલી ડોસા ઉપર આવેલા પાત્રનો પોસ્ટ માસ્ટરે શા માટે ઘા કરી દીધો? તો જવાબ આવશે કે દૂર દેશાવરમાં રહેતી પોસ્ટ માસ્ટરની દીકરી માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા પોસ્ટ માસ્ટર ચિંતાતુર હતા. ત્યાર પછી આગળ, એવામાં એમની પાસે પડેલા ટપાલના થોકમાંથી તરત તેમણે પોતાનું છે એમ સમજીને એક કવર ઉચક્યું, પણ એ કવર ઉપર અલી ડોસાનું સરનામું જોયું એટલે પોસ્ટ માસ્ટરે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ અલી ડોસા ઉપર આવેલા પત્રનો ઘા કરી દીધો. ત્યાર પછી ત્રીજો સવાલ, અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસ આવતો હતો? તો શું આવશે ઉત્તર? જુઓ, દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એ શ્રદ્ધાને આશાથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસ આવતો હતો. ત્યાર પછી ચોથો સવાલ, લેખકને મતે અર્ધું જગત ક્યારે શાંત બની શકે? ઉત્તર, લેખકના મતે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધું જગત શાંત બની શકે. પાંચમો સવાલ, લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટરે મરિયમના પત્રનું શું કર્યું? તો જવાબ આવશે લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટરે મરિયમનો પત્ર અલી ડોસાની કબર પર મૂક્યો. મિત્રો, ઓશન જ્ઞાનલય દ્વારા શિક્ષકો માટે એક ખાસ આકર્ષક ભેટ આપવામાં આવે છે. શું? તો કે સ્માર્ટ બોર્ડ તમે યુઝ કરો છો પણ પીપીટીનો યુઝ નથી કરતા, કારણ કે બનાવતા નથી આવડતી, સમય વધારે લાગે છે અથવા બીજા કોઈ પણ કારણો હોય, તો ઓશન જ્ઞાનલય તમારા માટે લઈને આવ્યું છે રેડી ટુ યુઝ પીપીટી. તમે ડાયરેક્ટ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને પીડીએફ મેળવી અને તમારા બાળકોને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે ખૂબ જ સરસ રીતે ભણાવી શકો છો. ધોરણ 6 થી 10 ની અંદર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયો જે છે, અથવા તો ગુજરાતી પણ એમાં આવી જશે, બરાબર, એની પીપીટી અથવા પીડીએફ તમે મેળવી શકો છો. ધોરણ 11 અને 12 માટે એકાઉન્ટ, સ્ટેટિકો, બી અને ઇંગ્લિશ વિષયની પણ તમે મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. 2-3 વાક્યમાં ઉત્તર. એમાં પહેલો સવાલ, અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય? ઉત્તર, અલી ડોસો એની યુવાનીમાં ધૂળની સાથે ધૂળ બની જાય તેવા કાબર ચિત્રા તેતરને જોતો કે તરત જ તેતર તેના હાથમાં આવી પડતું. અલીની ઇટલીના ગરુડ જેવી તીક્ષ્ણ નજર સસલાના કાન ઉપર ચોંટતી અને બીજી જ પળે સસલું બચી શક્યું નહીં. તેનું નિશાન હંમેશા અચૂક રહેતું. આ પરથી કહી શકાય કે અલી ડોસો હોશિયાર શિકારી હતો. બીજો સવાલ, સ્નેહ અને વિરહ અલી ડોસાને ક્યારે સમજાય છે? તો ઉત્તર, જે દિવસે અલી ડોસાની દીકરી મરિયમ સાસરે ગઈ તે દિવસથી અલી ડોસાને જિંદગીમાં એકલતા લાગવા માંડી. તે દિવસથી અલી શિકાર કરવાનો ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજના ભરચક લીલા ખેતર સામે જોઈ રહેતો. એ સમયે સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને સમજાય છે. એને જિંદગીમાં પહેલી વાર સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ પણ છે. ત્રીજો સવાલ, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી શી રીતે ઉડાડતા? તો ઉત્તર, મરિયમના કાગળની રાહ જોતા અલી ડોસાને વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જવાનો રોજનો ક્રમ બની ગયો હતો, પરંતુ કાગળ આવતો નહીં છતાં નિરાશા ખંખેરીને તે બીજા દિવસે હાજર થઈ જતો. ત્યાર પછી આ જોઈ અને કર્મચારીઓ તેને પાગલ ગણી તેની હાંસી ઉડાવતા. ક્યારેક મશ્કરીમાં અલી ડોસાનું નામ બોલીને પણ તેને કાગળ માટે ટટળાવતા. આ રીતે અલી ડોસાની હાંસી ઉડાડવામાં તેમને મજા આવતી. ત્યાર પછી ચોથો સવાલ, અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી, શા માટે? તો જોઈએ ઉત્તર, અલી ડોસાએ લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમનો કાગળ આવે તો પોતાની કબર ઉપર પહોંચાડવો, કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજુ સુધી તેની એકની એક દીકરી મરિયમનો પત્ર આવ્યો નહોતો.
મિત્રો ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે આપણે ખાસ ઓનલાઈન ટ્યુશન ક્લાસ શરૂ કરેલું છે. શું શરૂ કરેલું છે? તો કે ઓનલાઈન ટ્યુશન ક્લાસ. એની અંદર તમે ઘરે બેઠા દરેક વિષયની ખૂબ જ સારામાં સારી રીતે તૈયારી કરી શકો છો. તમારે ક્યાંય જવાની જરૂર નથી. અને પછી ફી કેટલી દોસ્તો ખબર છે? માત્ર અને માત્ર 1999 રૂપિયા આખા વર્ષની ફી દોસ્તો. 1999 રૂપિયામાં આખા વર્ષ તમને 11 અને 12નું કોમર્સ જે છે એ ભણવા મળશે. બરાબર છે? તો આના જેવો બીજું શું હોઈ શકે? જેની અંદર આ બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોઈન થશો તો આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ પણ તમને તદ્દનપણે દોસ્તો ફ્રી ઓફ કોસ્ટ આપી દેવામાં આવશે. તો ભાવની અંદર ભૂકંપ આવી ચૂક્યો છે દોસ્તો. હવે રાહ ન જવાય, કરો કંકુના ને ફટાફટ જોઈન્ટ થઈ જાઓ. લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અત્યારે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને ફટાફટ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. શું જોવાનું છે? પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો. તો જોઈએ ઉત્તર. આ વાર્તાની શરૂઆતમાં જ પાછલી રાતનું આબેહૂબ વર્ણન છે. ભૂરા આકાશમાં નાના મોટા તારાઓ ટમટમી રહ્યા છે. શીતળ પવનના સુસવાટાથી બચવા અલી ડોસાએ પોતાના ફાટેલા જબ્બાથી શરીરને લપેટી લીધું છે. કેટલાક ઘરોમાંથી ઘંટીનો મધુર અવાજ પણ સંભળાય છે. એ સાથે સ્ત્રીઓના ઝીણા અવાજ પણ સંભળાઈ રહ્યા છે. એકાદ કૂતરાનો અવાજ, વહેલી ઉઠી ગયેલા લોકોના પગરખાનો, દૂરથી સંભળાતો અવાજ, અકાળે જાગી ગયેલા પક્ષીના અવાજો સિવાય આખું શહેર સાવ શાંત હતું. લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા. શિયાળાની રાત વધુ ગાઢ બની જતી હતી અને મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવી રહી હતી. રાત્રિ વધારે શીમળી બનતી હતી. પવન સોસરવો નીકળતો જતો હતો. શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કડકા જેવું પડતું હતું. ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ. પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું. આ વિધાનને સમજાવો. તો જોઈએ ઉત્તર. અલી ડોસો વૃદ્ધ થતા તેને દૂર સાસરે રહેલી એકની એક દીકરી મરિયમની યાદ સતાવતી હતી. ડોસો દીકરીના વિરહમાં ઝૂરી રહ્યો હતો. તે દીકરીના પત્રની રાહમાં દિવસો વિતાવતો હતો. તે જાણતો હતો કે પત્ર આવશે તો પોસ્ટ ઓફિસમાં જ હશે. આથી તે દરરોજ વહેલી સવારે શહેરની પોસ્ટ ઓફિસે પહોંચી જતો. જેમ કોઈ ભાવિ ભક્ત પરમાત્માના દર્શન માટે પવિત્ર ધર્મક્ષેત્ર તીર્થસ્થાનમાં શ્રદ્ધા અને વિશ્વાસથી જાય, એમ અલી ડોસો પણ દીકરીના પત્રની આશામાં શ્રદ્ધા અને વિશ્વાસથી પોસ્ટ ઓફિસે જતો. આમ પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બની ગયું હતું. ત્યાર પછી છે ત્રીજો સવાલ. અલી ડોસાનું પાત્રાલેખન કરો. તો જોઈએ ઉત્તર. અલી કોચમેન એની યુવાનીમાં કુશળ શિકારી હતો. તેનું નિશાન અચૂક હતું. એક પણ પક્ષી તેની બાજ નજરમાંથી છટકી શકતું નહીં. પરંતુ વૃદ્ધાવસ્થાએ પહોંચતા તેનામાં ગજબનું પરિવર્તન આવ્યું. ગબજનું નહીં હો. તે શિકારી મટી એક સંવેદનશીલ વત્સલમાન માનવ બની ગયો. વૃદ્ધાવસ્થામાં તેને દૂર સાસરે રહેતી તેની એકની એક દીકરી મરિયમની યાદ આવતી હતી. તે પુત્રીના વિરહમાં તડપતો, દીકરીના પત્રની રાહ જોતો. અલી માટે પોસ્ટ ઓફિસ જાણે તીર્થસ્થાન બની ગયું હતું. તે શ્રદ્ધા અને વિશ્વાસથી રોજ વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતો અને સાંજ પડીએ નિરાશ થઈને પાછો વળતો. આથી તે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટે ઉપહાસનું પાત્ર બની ગયો હતો. કર્મચારીઓ તેને ગાંડો ગણતા હતા. પોતે હવે લાંબુ નહીં જીવે એમ લાગતા અલી ડોસાએ પોતાની દાબડીમાંથી 5 ગીની કાઢી. તેણે લક્ષ્મીદાસ નામના કર્મચારીને વિનંતી કરી, આ ગીની મને કામની નથી. અલ્લાહની સાક્ષીએ તમને આપું છું, મારી મરિયમનો પત્ર આવે તો મારી કબર ઉપર પહોંચાડજો. પોતાની પુત્રી પ્રત્યેનું અલીનું વાત્સલ્ય આ સિવાય બીજું શું કરી શકે? આ વાર્તામાં અલીના જીવનના 2 હૃદયસ્પર્શી પાસા રજૂ થયા છે. પહેલું, યુવાનીમાં શિકાર કરવાનો આનંદ લૂંટતો અલી અને બીજું, વૃદ્ધાવસ્થામાં દીકરીના વિરહમાં તડપતો એક વત્સલ પિતા. ચોથો સવાલ. પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દની અંદર વર્ણવો. તો વૃદ્ધાવસ્થામાં અલી ડોસો પોતાનો એકની એક દીકરી મરિયમના વિરહમાં તેના પત્રની પ્રતીક્ષામાં બુરી રહ્યો છે. તેને આશા હતી કે દીકરીનો પત્ર જરૂર આવશે, પણ એની આશા નિષ્ફળ નીવડે છે. અલી ડોસાને લાગ્યું કે હવે તે લાંબુ નહીં જીવે. આથી તેણે પોસ્ટ ઓફિસના એક કર્મચારી લક્ષ્મીદાસને બોલાવ્યો. અલી ડોસાએ પોતાની પાસે રાખી મૂકેલી 5 ગીની અલ્લાહની સાક્ષીએ કર્મચારીને આપી અને વિનંતી કરી કે આ ગીનીની મારે હવે જરૂર નથી. તમે
તમને કામમાં આવશે, પણ મરિયમનો પત્ર આવે તો મારી કબર ઉપર મૂકજો. એ વાતને 3 મહિના વીતી ગયા પછી એક દિવસે તેની દીકરી મરિયમનો પત્ર આવ્યો. એ અરસામાં પોસ્ટ માસ્ટર પોતાની દીકરીના સમાચાર ન મળતા ચિંતાતુર હતા. એમની દશા પણ અલી ડોસા જેવી હતી. એવામાં કર્મચારીએ તેમને અલી ડોસા મરી ગયાના સમાચાર આપ્યા. પોતે અલી ડોસાની વેદના ન સમજી શક્યા એનું એમને દુઃખ હતું. એ સાંજે કર્મચારી લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટર બંને જણા અલી ડોસાની કબર ઉપર જઈને અલીની દીકરી મરિયમનો પત્ર મૂકી આવ્યા. આમ દીકરીના પત્રને ઝંખતા વત્સલ પિતાની વેદના વ્યથાથી વાર્તાનો અંત આવે છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 11નું ગુજરાતી વિષયનો પાઠ નંબર 2 જે છે તેનું સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. આપણી આ ચેનલ ઉપર ધોરણ 11ના ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો મિત્રો, ચોક્કસથી આ દરેક પ્રશ્નો છે તેનો અભ્યાસ કરી લેજો, દરેક સ્વાધ્યાયનો અભ્યાસ કરી લેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.